નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વાગરામાં ચોર ટોળકી સક્રિય, પોસ્ટ ઓફિસની તિજોરી તૂટી. શુક્રતીર્થમાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા 3 પૈકી એકની શોધખોળ હજુ ચાલુ. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાની કડક કાર્યવાહીની માંગ. શુક્રતીર્થમાં નર્મદા નદીમાં 2 દિવસમાં 4 વ્યક્તિઓના ડૂબી જવાના બનાવમાં માછીમાર સમાજના કમલેશ મડીવાલાની મુખ્યમંત્રીને રજૂઆત. મૃતકોના પરિવારજનોને 50 લાખનું વળતર ચૂકવવા માંગ. જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગ. ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત કરી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું 29મું ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને કેવડિયાને તેની રાજધાની બનાવીશું. ચૈતર વસાવા. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 અંતર્ગત જિલ્લાની તમામ હોસ્પિટલો અને ક્લિનિક માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું. દિવાલમાં ચણેલ તિજોરીને પાછળના ભાગે ગેસ કટર વડે તિજોરીમાં બાકોડું પાડી હજારો રૂપિયાની ચોરી કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શિયાળાની શરૂઆત થતાં ગુલાબી ઠંડીના ચમકારા જાણે ચોરો માટે કમાવાની સિઝનનું આગમન થયું હોય એ રીતે વાગરા ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ચોર ઇસમોએ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દિવાલમાં લગાવેલ તિજોરીમાં પાછળના ભાગે ગેસ કટર વડે બાકોડું પાડી ચોરીને અંજામ આપી વાગરા નગર તેમજ વિસ્તારમાં ચોરી કરવાનું ખાતું ખોલ્યું હોય એવી શક્યતાઓ સેવાઈ રહી છે. બનાવ સંદર્ભે મળતી માહિતી મુજબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા. ગતરોજ દેવ દિવાળીની જાહેર રજા હોવાથી આજરોજ સવારના 7 વાગ્યાના નિત્યક્રમ મુજબ સ્ટાફ દ્વારા ઓફિસ ખોલતા જ તિજોરી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી જઈ પોસ્ટ માસ્ટરને બનાવ સંદર્ભે જાણ કરી હતી. પોસ્ટ માસ્ટર તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે જાણકારી મેળવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. હાલ ચોર ટોળકીએ કેટલાક રૂપિયાની ચોરી કરી છે તે અંગે સત્તાવાર કોઈ માહિતી સાંપડી નથી. સરકાર દ્વારા ગુનાખોરીને અંજામ આપતા ગુનેગારોની ઓળખ કરી ગુનેગારોને જેલ ભેગા કરી શકાય તે હેતુથી પબ્લિકની અવરજવર થતી હોય એવા દરેક જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા સૂચનો કર્યા હોવા છતાંય સરકારી પોસ્ટ વિભાગમાં સીસીટીવી કેમેરા લગાવેલ ન હોવાથી ચોરોને ચોરી કરવાનું મોકળું મેદાન મળ્યું હોવાનું કહી શકાય. હાલ પોસ્ટ માસ્ટરે ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટીમ વાગરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થાય છે તેમજ ચોરો દ્વારા કરાયેલ નુકસાનીનું આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ સવારની સાંજ થઈ ત્યાં સુધી પોલીસ ચોપડે બનાવ સંદર્ભે કોઈ ફરિયાદ નોંધાવા પામેલ નથી. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ શુગરતીર્થ ખાતે કાર્તિકી 11 પૂનમ સુધી ભરાતા મેળા દરમિયાન 2 દિવસમાં 4 વ્યક્તિઓ નર્મદા નદીમાં ડૂબી જવાથી અકાળે મોતને ભેટ્યા છે. ગતરોજ ભરૂચના વેજલપુર વિસ્તારના નિઝામવાડી ખાતે રહેતા પરિવારનો 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી, વસંત મિસ્ત્રી અને બિનિત વસંતભાઈ મિસ્ત્રીનું ડૂબી ગયા હતા. જેમાંથી દિશાંત તેમજ વસંતભાઈના મૃતદેહ ગતરોજ મળી આવ્યા. જ્યારે બિનિતનો કોઈ પત્તો બીજા દિવસે પણ મળ્યો ન હોય ફાયર બ્રિગેડ દ્વારા નર્મદામાં શોધખોળ ચાલુ રાખવામાં આવી. કહેવાય છે કે વહીવટી વિભાગ અને નેતાઓના ખોળામાં બેઠેલા ભૂમાફિયાઓએ નદીમાં કરેલા આડેધડ ખોદાણના પગલે આ દુર્ઘટના બનવા પામી છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ભારે વિરોધ વ્યક્ત કર્યો અને આ અંગે મક્કમ પગલાં લેવા માટે રજૂઆત કરી છે. શુક્રતીર્થમાં ગેરકાયદેસર રેતી ખનનની સમસ્યા વર્ષોથી ચાલે છે, પરંતુ મુદ્દે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. તેમને અગાઉ આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સંદીપ માંગરોલાએ આ અંગે તાત્કાલિક કામગીરીની માંગણી સાથે આક્ષેપ કર્યો છે કે સરકારની નિષ્ક્રિયતા નર્મદા નદીના પર્યાવરણને નષ્ટ કરી રહી છે અને લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. તેઓએ ગેરકાયદેસર રેતી ખનન તાત્કાલિક બંધ કરવામાં આવે અને આ પ્રવૃત્તિ માટે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દુર્ઘટનાના કારણે મૃત્યુ પામેલા નિર્દોષ લોકોના પરિવારને 50 લાખનું વળતર અપાય અને ગેરકાયદેસર ખનન માટે જવાબદાર અધિકારીઓ અને ખનન માફિયાઓ પાસેથી આ રકમ વસૂલવામાં આવે. નર્મદા નદીમાં વિસ્તારોમાં રેતી ખનન માટે કડક નિયમન લાવવામાં આવે અને ભરૂચ જિલ્લામાં આ પ્રવૃત્તિ માટે એક વિશેષ મોનિટરિંગ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે.
ભરૂચ ખાતે ખાણ અને ખનિજ કચેરીના જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતા સામે કડક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓને પદ પરથી હટાવવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ તેઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપ ઘણા વર્ષોથી ભરૂચનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આ પ્રકારના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમની નિષ્ક્રિયતા સૌને નિરાશ કરે છે. આજ સુધી નર્મદા નદી અને ભરૂચ જિલ્લાના હિત માટે કોઈ પગલાં લીધા ન હતા અને તેમણે જવાબદારી લેવી જોઈએ. અમે હવે આ મુદ્દે મૌન નહીં રહીએ અને કોંગ્રેસના માધ્યમથી આ મુદ્દાને ઉચ્ચ સ્તરે લઈ જઈશું. જેના પુરાવા રૂપે તેઓએ બનાવ સ્થળે ડૂબી જનારના દેહની ચાલી રહેલી શોધખોળની સાથે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની નજર સમક્ષ ડ્રેજિંગથી કાયદેસરની રેત ખનનનો ન્યૂઝ ચેનલનો વિડીયો તથા ન્યૂઝ લિંક સામેલ કરેલ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે શુક્રતીર્થના નર્મદા નદી કિનારે વર્ષોથી ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે. શુક્રતીર્થનો નર્મદા નદી કાંઠાનો કેટલોક વિસ્તાર CRZમાં આવેલો વિસ્તાર પણ છે. નર્મદા નદીના વહેણમાંથી ડ્રેજિંગ મશીનો વડે રેત ખનન કરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસરની હોવા છતાં વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની નજર સામે અને રહેમ નજરે વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદેસરની રેત ખનનની પ્રવૃત્તિ ચાલી રહેલ છે. નર્મદા નદીના વહેણમાંથી ડ્રેજિંગ મશીનો વડે રેતી ખેંચવાને લીધે નદીના આખા વિસ્તારમાં ઊંડા ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયેલું છે. નર્મદા નદીની ફિલ્ટર સિસ્ટમનો નાશ થઈ રહેલો છે. ભરૂચના પૂર્વ પટ્ટે વિસ્તાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ગેરકાયદેસર રેત ખનનને કારણે સેંકડો લોકોના ડૂબવાના કારણે અને સેંકડો લોકોના રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજેલા છે અને ઘણા પરિવારો ઉજળી ગયેલા છે. અને તેના જવાબદાર ફક્ત ગેરકાયદેસર રેત ખનન પ્રવૃત્તિ કરતા માફિયાઓ જ નથી, પણ તેઓની સાથે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ આ પરિવારોને વેરવિખેર કરવામાં પૂરેપૂરા જવાબદાર છે. કાયદાની પરિભાષામાં આકસ્મિક મૃત્યુ કહી શકાય, પણ નૈતિકતાની દ્રષ્ટિએ જોઈએ તો આ ગેરકાયદેસર રેત ખનન પ્રવૃત્તિ કરનાર ટોળકીઓના સભ્યો અને જવાબદાર વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રએ ડૂબી જનાર લોકોનું મૃત્યુ નિપજાવેલું હોવાનું કહી શકાય છે. તેનું કારણ છે કે આ વિસ્તારમાં ગેરકાયદેસર રેત ખનન પ્રવૃત્તિની સામે ઘણી ફરિયાદો ઉઠેલી છે અને લેખિત ફરિયાદો પણ વહીવટીતંત્ર સમક્ષ રજૂ થયેલી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ નીચેથી ઉપર સુધી હપ્તા જતા હોવાના અને રાજકીય આગેવાનોની ભાગીદારી હોવાના આક્ષેપો ગેરકાયદેસર રેત ખનનને લઈને જવાબદાર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પર કર્યા હતા અને તે સાચા જ હતા તેવું પણ પ્રસ્થાપિત થયું હતું, કારણ કે તેઓ ખોટા હોવા સંબંધી સાંસદ સામે કોઈ પણ જવાબદાર વહીવટી તંત્ર કે પોલીસ તંત્ર તરફથી કોઈ જવાબ કે ફરિયાદ થયેલી ન હતી અને પ્રસ્થાપિત થયું હતું. તેથી શુક્લતીર્થ મુકામે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિથી થયેલા 4 લોકોના ડૂબી જવાના મૃત્યુ સંબંધી બનાવ સ્થળની આસપાસ રેત ખનન પ્રવૃત્તિ કરનાર ટોળકીઓના તમામ સભ્યો સામે BNS કલમ 106 સહિતના ગુનાની FIR દાખલ કરવામાં આવે. જવાબદાર ખાણ ખનિજ કચેરી ભરૂચના અધિકારીઓ, ભરૂચ વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓ તથા જવાબદાર પોલીસ તંત્રના અધિકારીઓ સામે પણ BNS કલમ 106 સહિતના ગુનાની FIR દાખલ કરવામાં આવે અને જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને તેઓને ફરજ પરથી દૂર કરવામાં આવે. તેમજ મૃત્યુ પામનારના દરેક પરિવારને ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફંડમાંથી 50-50 લાખનું વળતર આપવામાં આવે અને તેની વસૂલાત ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ કરનાર પાસેથી અને ખાણ ખનિજ કચેરી ભરૂચના અધિકારીઓ, જવાબદાર વહીવટીતંત્રના અધિકારીઓ તથા જવાબદાર પોલીસ તંત્રના અધિકારીઓ પાસેથી વ્યક્તિગત રૂપે કરવામાં આવે. તે ઉપરાંત ભરૂચની પૂર્વ પટ્ટી એવા તવરાથી જનોર સુધીના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં અને તેની સામેના ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં ચાલી રહેલી ગેરકાયદેસર રેત ખનન પ્રવૃત્તિને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેમજ ખાણ ખનિજ કચેરી ભરૂચને બંધ કરી દેવામાં આવે અને તેનો વહીવટી કલેક્ટર ભરૂચની કચેરી હસ્તક સોંપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. શુક્લતીર્થની આ ગુજારી દુર્ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. ડેડિયાપાડા ખાતે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આદિવાસી સમાજના જનનેતા ચૈતર વસાવા હાજર રહ્યા. સાથે સાથે આદિવાસી સમાજના અન્ય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોએ ભેગા થઈને પરંપરાગત વેશભૂષામાં શોભાયાત્રા પણ યોજી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લોકો સમક્ષ અને મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ.
સૌ જાણે છે કે આદિવાસી સમાજે આઝાદીની લડાઈમાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો હતો. આઝાદી બાદ પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજને હંમેશા ફાળો આપ્યો છે. જ્યાં પણ ડેમ બનતા હોય કે નેશનલ હાઈવે બનતા હોય કે રેલવે સ્ટેશન બનતા હોય કે બુલેટ ટ્રેન નીકળતી હોય, આવી કોઈ પણ જગ્યા પર જ્યારે પણ જમીનની જરૂરત પડી છે ત્યારે આદિવાસી સમાજે પોતાની જમીનો આપી છે. પરંતુ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાતો આવે છે ત્યારે આદિવાસી સમાજના લોકોએ આંદોલન કરવા પડે છે. આજે પણ આદિવાસી સમાજના લોકોએ શિક્ષકો માટે, હોસ્પિટલો માટે, ડોક્ટરો માટે, સિંચાઈના અને પીવાના પાણી માટે અને પોતાના જળ, જંગલ અને જમીનના અધિકારો માટે પણ આંદોલન કરે છે. તો અમારો સવાલ એ છે કે ક્યાં સુધી અમારે આંદોલન કરવાના? ગુજરાતના, મહારાષ્ટ્રના, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી આગેવાનો સાથે મળીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન જાહેર કર્યું છે. અમે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત હવે અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિની સાથે સાથે અમારા સામાજિક અને બંધારણીય અધિકારો માટે અમે એક જૂથ થઈને સરકાર સામે આવીશું. જો આ સરકાર અમારો વિકાસ કરવા નહીં માંગે તો આવનાર સમયમાં દેશનું અલગ 29મું રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને કેવડિયાને અમારા ભીલ પ્રદેશ રાજ્યની રાજધાની બનાવીશું. આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બનતા હોય, હાઈવે નીકળતા હોય, રેલવે સ્ટેશનો બનતા હોય, બુલેટ ટ્રેન નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂરો પડી છે, દેશના વિકાસમાં જમીનો આપી છે. પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે, શાળાઓ માટે આંદોલન કરે, સારા ડોક્ટરો માટે આંદોલન કરે, સારા દવાખાનાઓ માટે આંદોલન કરે, સિંચાઈના પાણી માટે, પીવાના પાણી માટે આંદોલન કરે, પોતાના જળ, જંગલ, જમીન પરના અધિકારો માટે આંદોલન કરે, સંવિધાનિક 5મી અનુસૂચિત એક માટે આંદોલન કરે. તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે? ત્યારે આજે અમે ગુજરાતના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે. અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું. સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછીપાની નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું. તમે જોયું હશે અમે રિઝર્વ અનામત, એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છીએ અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ. જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌપ્રથમ એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું. પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછીપાને નહીં કરીએ. અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું. એ આજે અમે સંકલ્પ કર્યા છે. યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે. એમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઇકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે, પોતાનું કેરિયર બનાવે, પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે. રાજ્ય સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 અંતર્ગત જિલ્લાની તમામ હોસ્પિટલો અને ક્લિનિક માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની તમામ નાની મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે, જે બાદમાં 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે. અત્યાર સુધી રાજ્યમાં બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ રજીસ્ટ્રેશન થતું હતું, પણ આ કાયદો 4 વર્ષ પહેલા નાબૂદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ તે અંતર્ગત 50 બેડથી ઉપરની હોસ્પિટલનું જ રજીસ્ટ્રેશન કર્યું હતું. જો કે હવે સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે. આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર અભિનવ શર્માએ જણાવ્યું કે દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તમામ હોસ્પિટલ અને ક્લિનિકના સંચાલકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ માટે ઓનલાઈન પોર્ટલ પણ
શરૂ કરવામાં આવ્યું છે. દર્દીઓને નિદાન અને સારવાર આપતી બધી સંસ્થાઓ જેમ કે ક્લિનિક્સ, હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સેનેટોરિયમ, ઇમેજિંગ સેન્ટર, લેબોરેટરી નાઓએ રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટી પાસે કરાવવાનું હોય છે. ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટી બનાવવામાં આવેલી છે, જેમાં નોડલ તરીકે ભરૂચમાં નોડલ ઓફિસર તરીકે સિવિલ સર્જનને નિયુક્ત કરેલા છે. એટલે એમાં બધી પેથીઓના જેમ કે એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, યુનાની ના સારવાર આપતા બધી સંસ્થાઓએ અમારે પાસે રજીસ્ટ્રેશન કરવાનો ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરેલું છે, જે ઓનલાઈન પોર્ટલ clinicaleestablishment.gipl.in તરીકે ઓળખાય છે. તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન સંબંધી બધી માહિતી છે. રજીસ્ટ્રેશન પ્રોસેસ 2-way પ્રોસેસ છે અને એમાં 2 સ્ટેપ છે. સૌથી પહેલા બધાએ આપણી પ્રાથમિક માહિતી ભરીને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન લેવાનું રહેશે અને એના પછી 1 વર્ષ પછી અથવા તો જે ગાઈડલાઈન પ્રમાણે સુવિધાઓ પૂરી કરીને પરમાનન્ટ રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરવાનું રહેશે. પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન માટે બધી વિગતો અવેલેબલ છે. તો પણ કોઈને મૂંઝવણ જણાય તો અમારા ઓફિસમાં કામકાજના આવર્સમાં આવીને સંપર્ક કરી શકાય છે. નેત્રંગના ચિકલોડા ખાતેની જમીનના દસ્તાવેજ કરનારની કનડગત કરવા સાથે ત્યાં રહેતી માતાને જાનથી મારી નાખવાની ધમકી આપનારા સામેવાળાઓ સામે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને અરજી આપી રજૂઆત કરવામાં આવી, જેમાં જણાવાયું છે કે મોજે નેત્રંગના ચિકલોડા ખાતા નંબર 110, જૂનો સર્વે નંબર 86, નવો સર્વે નંબર 74, જેનું ક્ષેત્રફળ 16/18/6, આકાર 18.65 વાળી જમીન તેના માલિક શિરીષચંદ્ર ડાહિયાભાઈ પટેલ પાસેથી 1993માં ઉપેન્દ્રભાઈ પટેલ દ્વારા રજિસ્ટ્રાર વેચાણ દસ્તાવેજ નંબર 722 તારીખ 5/11/1993ના રોજ વેચાણ રાખેલ ત્યારથી સદર જમીન પ્રત્યક્ષ કબજા ભોગવટામાં માલિકી હકે ચાલી આવેલ છે. ત્યારબાદ સદર નોંધ બાબતે તકરાર દાખલ કરતા કલેક્ટરે નોંધ નંબર 433 તારીખ 5/10/1995ના રોજ નોંધ નંબર 400 કામ રાખવા હુકમ કરેલ, જે હુકમ સામે SSRD સમક્ષ કેસો ચાલતા તે હુકમની નોંધ 437 દાખલ થયેલ છે. તે હુકમ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ અપીલ 721-1997 દાખલ કરેલ હતી તથા તેને સંલગ્ન બીજી મિલકતો બાબતે સ્પેશિયલ સિવિલ અપીલ 722-1997, સ્પેશિયલ સિવિલ અપીલ 724-1997 દાખલ થયેલ હતી. જે સ્પેશિયલ સિવિલ અપીલમાં જસ્ટિસ એસ.ડી. દવે સાહેબે તારીખ 30/1/1997ના રોજ હુકમ કરી સદર મિલકત બાબત ચાલતા દાવામાં જે આખરી નિર્ણય થાય તે મુજબ પક્ષકારોને બંધન કરતા રહેશે અને તે આધારે સ્પેશિયલ સિવિલ અપીલ ડિસ્પોઝ કરેલ છે અને તે હુકમમાં સ્પષ્ટ લખેલ છે કે 1997ની સાલમાં જે દાવા પેન્ડિંગ છે તેનો આખરી નિર્ણય આવેથી રેવન્યુ રેકર્ડ ઉપર માલિકી હક બાબતે વર્તવાનું રહેશે અને તે મુજબ સ્પેશિયલ સિવિલ અપીલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે SSRD હુકમમાં સુધારો કરેલ છે. તેમ છતાં હાલ ભરૂચની નારાયણ એવન્યુમાં રહેતા કુલમુખત્યાર નિરેનકુમાર અમીને આ બાબતે તેઓને સામાવાળા વારંવાર હેરાન કરતા હોવાનો તેમજ ગેરકાયદેસર વાડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તે ઉપરાંત ત્યાં રહેતા તેઓના માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે નેત્રંગ પોલીસ મથકે અરજી આપવા સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પણ આ અંગે અરજી આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. સામેવાળાને કોઈ જગ્યાએ દાદ મળી નથી, પણ અમને કોર્ટમાંથી દાદ અને મનાઈ અમને મળેલા છે. પણ એનો મનાઈ સામે પણ એ લોકોએ અમારી જમીનમાં ઘૂસવાની ઇલીગલ કોશિશો કરતા આવેલા છે વર્ષોથી, અને એ બાબતે અમને પોલીસે સહકાર આપીને દર વખત અમને મદદ કરેલી છે પાછલા વર્ષોમાં. જ્યારે હમણાં અમારા જે સિવિલ કેસો ચાલતા હતા જે નેત્રંગ મુકામે 2017-4-2017 એનું પણ અત્યારે 17/10/2024ના રોજ સામેવાળાએ જાતે જે સ્વૈચ્છિકે એ લોકોએ આ કેસ ખેંચી લીધા છે અને એની અંદર અમારો જે પ્રતિવાદ ગયા અમે જે છીએ એનો માલિકી હક અને કબજો ઊભા રાખેલા છે એવો જજમેન્ટ હોવા છતાં પણ સામેવાળાએ બળજબરીથી બીજા દિવસે 18 તારીખે અમારી જમીનમાં ઘૂસવાનો ઇલીગલ કોશિશ કરેલી છે અને જે મારી મમ્મી ત્યાં રહે છે એને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે. આ બાબતે અમે PSI સાહેબને અને આપણે DSP સાહેબને અરજી એની આપેલી છે અને આ બાબતે પોલીસે એ બાબતે થોડું ઘટતું કરવા અમારી અરજ છે. અને બીજું એ કહ્યું છે કે આ જે
જમીન છે અમે વર્ષોથી અમારા પહેલાં ફાધર કરતા હતા. 2016માં જ્યારે ફાધર એક્સપાયર થઈ ગયા પછી એ જમીનની દેખરેખ હું રાખું છું અને મારા ફાધર પણ આ જમીનના કેસોની એમાં ટેન્શનમાં જ એક્સપાયર થઈ ગયા હતા. એટલે આ બાબતે પોલીસે એની અંદર થોડું એ રસ લઈને એની અંદર કાર્યવાહી કરવા એ છે અને જે આપણે જે મેટર ચાલે છે અને જે જજમેન્ટ છે એના બેઝ પર ચાલવાનું છે, નહીં કે આપણે કોઈ બીજે ઉપર જઈને આપણે એને કામ કરવાનું છે. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ડાબા નબીપુર. માત્ર 3 મહિનાના પહેલા શુભારંભ થયેલ શાખા સફળતાનો નવીનતમ સોપાનો સર કરી રહી છે, કારણ કે અહીંયા છે 3 સ્ટાર એમ્બિયન્સ, હાઇજેનિક ટેસ્ટી ફૂડ, સુપર ક્લીનિંગ, લેવિશ ગાર્ડન અને વિશાળ કાર પાર્કિંગ. જ્યાં કાઠિયાવાડી અને ગુજરાતી તો ઉત્તમ મળે જ છે, પરંતુ અહીંયા યંગસ્ટર માટે પંજાબી આઇટમ, ભાખરી પીઝા, ખાખરા પીઝા, ચકરી ચાટ, નાગલી ચીઝ મસાલા પાપડ જેવી અનેક ચટાકેદાર હેલ્ધી વાનગીઓ મળે છે. જૈન તથા સ્વામિનારાયણ જમવાનું પણ મળશે. દિવાળીના તહેવારોમાં તમારા પરિવાર, સર્વજનો તથા મિત્રો સાથે પધારો. હાઇજેનિક, હેલ્ધી અને ટેસ્ટી ફૂડનો આનંદ માણો. દિવાળી નિમિત્તે આયોજિત સ્નેહ મિલન, ગેટ ટુગેધર જેવા અનેક પ્રોગ્રામો પણ બેન્ક્વેટ હોલમાં ઉજવી શકો છો. તમારી એક મુલાકાત કાયમી સંભાળનું બનશે. તો આજે જાઓ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા નબીપુર, નેશનલ હાઈવે નંબર 48, નબીપુર બ્રિજ ઉતરતા ભરૂચ તરફ, નબીપુર ભરૂચ 8799610799. ગત તારીખ 14 એપ્રિલના રોજ અંદાડા સામૂરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી ઝાંખરાવાળી જગ્યાએ કોઈ અજાણ્યા ઇસમે ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટર રાજેશ કુમાર સિંધાને માથાના ભાગે તથા છાતીના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરી હતી, જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભરૂચ એલસીબી પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ગુનામાં ઉજ્જૈન ખાતે રહેતો જગદીશસિંહ સતપાલસિંહ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી સંડોવાયેલો છે, જેના આધારે ઉજ્જૈન ખાતેથી જગદીશસિંહ સતપાલસિંહ તથા વડોદરા ખાતેથી લાલુભાઈ ગોપાલભાઈ તડવીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ એકબીજાને ઓળખતા હોય, તેઓને પૈસાની જરૂર હોય. આજથી આશરે 6 મહિના પહેલા તેઓ બપોરના આશરે 3 વાગે ગડખોલ પાટિયા તરફ હતા. તે દરમિયાન અયપ્પા મંદિર સામે કેનાલ તરફ મૃતક રાજેશકુમાર ભીખાભાઈ સિંધા દારૂ પીને પડેલ હોય અને તેની પાસે બાઇક તથા મોબાઈલ હોય, જેથી બંને આરોપીઓએ તે લૂંટી લેવાના ઈરાદે મરણ જનારને વધુ દારૂ પીવડાવવાનો પ્લાન બનાવી મરણ જનારને બાઇક પર બેસાડી આગળ લઈ જઈ વધુ દારૂ પીવડાવી તેની પાસેનો બાઇક તથા મોબાઈલ પડાવી લેવા પ્રયત્ન કરતા મરણ જનાર સામે પ્રતિકાર કરતા તે બંને મરણ જનારને માથાના ભાગે તથા છાતીના ભાગે લાતો મારી નીચે પાડી મોત નિપજાવી તેનો મોબાઈલ તથા બાઇક લઈને ભાગી ગયા હતા અને પકડાઈ ન જવાય તે હેતુથી બાઇકની નંબર પ્લેટ તથા મોબાઈલમાં રહેલ સિમ કાર્ડ કાઢી ફેંકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે જેની હત્યા થઈ હતી તે રાજેશકુમાર સિંધા ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આ 2 જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે. મર્ડરને ડિટેક્ટ કરવામાં આવ્યું છે. લગભગ 6 મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે, જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે. આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો, લઈ લેવાનો એમનો ઈરાદો હતો. એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે, મારામારી થાય છે અને એમાં ડૉક્ટરનું મોત થઈ જાય છે. તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે. સર, આરોપીઓ છે ભૂતકાળ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? હાલમાં પ્રાથમિક તબક્કાની તપાસ દરમિયાન કોઈ એવો ગુનાહિત ઇતિહાસ જણાય એવો નથી, પણ એ બાબત હજી વધારે વિગતવારની તપાસ ચાલુ છે. ઘટનાના અંજામ લૂંટના ઈરાદે અપાયો કે કોઈ બીજું કારણ? બેઝિકલી બાઇક પડાવી લેવું, બાઇક એનું લઈ લેવું એ પ્રકારનો ઈરાદો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.
આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની સૌ આદિવાસી બાંધવોને શુભકામના પાઠવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ઝારખંડના જમુઈ વિસ્તારના ખૂંટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાથ ભીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી. એ જ તેમની અદમ્ય શક્તિ, ન્યાયપ્રિયતા અને લોકો માટે લડવાના તેમના સાહસને આજે આપણે સૌ યાદ કરીએ છીએ. માત્ર એટલું જ નહીં, પણ આદિવાસી સમાજમાં તે સમયે પ્રવર્તતા કેટલાક કુરિવાજો અને વિકાસ માટેના અવરોધોને દૂર કરી, અંધવિશ્વાસમાંથી બહાર લાવી, યુવાનોમાં જોવા મળતા વ્યસનોને દૂર કરી તેમણે આદર્શ જીવન જીવવાનો નવો રાહ ચીંધ્યો હતો. માત્ર 25 વર્ષની ઉંમરે કરેલા મહાન કાર્યો બાદ, ક્રાંતિકારી પ્રગતિ બાદ ભગવાન બિરસા મુંડાનું મૃત્યુ પણ કોઈ સામાન્ય બાબત નથી. તે આદિવાસી સમાજ સહિત સૌ કોઈ માટે પથદર્શક અને પ્રેરણા પૂરી પાડનાર છે. રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રનો ખેડૂત સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને મિશનની માફક અપનાવી, જેનાથી આજે રાજ્યમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં 4000 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રમાણીકરણ મળ્યું, જે અંગેના મિશનને રાજ્યપાલે બિરદાવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના જમુઈથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમનના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો અને સાથે જ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું સૌએ લાઈવ પ્રસારણ નિહાળ્યું. કાર્યક્રમના પ્રારંભે સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખો, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના રોજ રજા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધીને સ્વયં સૈનિક દળ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર 14મી એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે
રાશન કાર્ડ કેવાયસીમાંથી મુક્તિ આપવા ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચાર અને અન્યાય દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એ વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 14 એપ્રિલ એમના જન્મદિવસ નિમિત્તે જે રજા રદ કરી છે, તો એ વિષય ઉપર સરકારશ્રીનું ધ્યાન દોરે અને રજા આપવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. બીજો એક વિષય છે SC/ST ના જે બાળકોનું શિષ્યવૃત્તિની અંદર KYC જે કરવાનું ફરજિયાત કર્યું છે, તો એનો મુક્તિ આપવા બાબત. અને ત્રીજો એક વિષય છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ ઉપર જે વારંવાર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બંધ કરાવવા બાબત આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જય ભીમ, જય સંવિધાન. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. નેશનલ હાઈવેને અડીને આવેલ પાનોલી અને કોસંબા વચ્ચે ફિશ બોક્સ હોટલ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. ચાલુ વર્ષે પણ સફળતા મેળવીને સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ 2024ની 5મી સિઝનનું આયોજન કરાયું છે, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. આ 12 ટીમના ખેલાડીઓ માટેનું ઓક્શન કોસંબા ખાતે આવેલ ફિશ બોક્સ હોટલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વોરા સમાજના ગામોના કુલ 421 યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોના ઓનર તેમજ તેમના આઇકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે ખેલાડીઓની ખરીદી કરી હતી. અને સુરત સુન્ની મુસ્લિમ વોરા સમાજના સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજાઈ હતી. આજ સુધી 1, 2, 3 અને સિઝન 4 જે રમાઈ ચૂકી છે, એ ટુર્નામેન્ટને દેશ વિદેશના અંદર ક્રિકેટ પ્રેમીઓનો ખૂબ જ પ્રેમ મળ્યો, ખૂબ જ પ્રતિસાદ મળ્યો અને આ ટુર્નામેન્ટ એકદમ સફળતાપૂર્વક સમાપન થઈ. અને એનો એક રેકોર્ડ છે કે ભાઈ આ ટુર્નામેન્ટ જે પ્રેક્ષકો જોવા માટે કે આતુરતાથી રાહ જોયા છે. અને આ એક ઓક્શન આજે જે થયેલું છે સિઝન 5નું, એ 5નું ઓક્શન પણ અલ્હમ્દુલિલ્લાહ થઈ રહ્યું છે. અને નવયુવાનો માટે આ એકદમ સારી તક છે અને એકદમ સારું પ્લેટફોર્મ છે કે એ લોકો આગળ રમી શકે અને આગળ એ લોકોનું ટેલેન્ટ બતાવી શકે. અને અલ્હમ્દુલિલ્લાહ અમને આશા છે કે આગળના દિવસોમાં તમને આ ટુર્નામેન્ટમાંથી અમુક કોઈડા ભરૂચ ડિસ્ટ્રિક્ટ, સુરત ડિસ્ટ્રિક્ટ, ગુજરાત લેવલે પર રમતા જોવા મળશે એવી અમને આશા છે. અને જે પણ પ્લેયરોએ આ ટુર્નામેન્ટમાં ફોર્મ ભરેલા છે અને આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે, એ લોકોને અમે સૌ અભિનંદન આપીએ છીએ અને અમને આશા છે કે આવનારા વર્ષોમાં આ ટુર્નામેન્ટ અમે આનાથી પણ સારી કરીશું. VPLના લેવલમાં અત્યારે હરીફાઈમાં કોઈ ટુર્નામેન્ટ કે કોઈ બીજી લીગ અમને દેખાતી નથી, એટલે હવે અમારી હરીફાઈ જે છે એ અમારી સાથે જ છે. એટલે હવે અમારા માટે પણ જવાબદારી વધી ગઈ છે કે ગયા વર્ષોમાં જે કંઈક અમે સમાજને આપી શક્યા છે એના કરતાં કંઈક વિશેષ વધારે પડતું અને કંઈક વધુ સમાજને વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ પૂરી થાય એના માટે અમે પ્રયાસો કરીએ. અને એના માટે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનના તમામ કારોબારી સભ્યો અને તમામ સમાજના નવયુવાનો એના માટે કટિબદ્ધ છે અને આવનારા વર્ષોમાં વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ રમાય એના માટે પ્રયાસો જારી.
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના આર્થિક સહયોગથી લોક ડાયરાનું નારાયણ વિદ્યાવિહાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. દેશની સ્વતંત્રતા માટે પ્રાણોની આહુતિ આપનાર દિશા પટેલ આયોજિત ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં લોકગાયક અભયસિંહ રાઠોડ, અનુરાધા રાવલ, હરિસિંહ સોલંકી, ગોપાલ બારોટ સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી. માનવને મુક્તિદાન દેવાને યાદાય મેં માનવને મુક્તિદાન દેવાને યાદાય મેં માનવને મુક્તિદાન દેવાને યાદા. ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના જનનાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આદિવાસી સમાજ તેમજ આગેવાન શેરખાન પઠાણ દ્વારા ધરતી આબા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા નેત્રંગ 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા, આદિવાસી સમાજના લોકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા હતા. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક મુક્ત કાર્યકર્તી સંસ્થા છે. ભારતને લોકશાહી બનાવવામાં તેના યોગદાનને માન આપવા માટે પ્રેસ ડે ઉજવવામાં આવે છે. નવેમ્બર 1954માં પ્રથમ પ્રેસ કમિશને એક સમિતિ અથવા સંસ્થાની રચનાની કલ્પના કરી, જે પત્રકારત્વની નીતિશાસ્ત્રને નિયંત્રણમાં રાખવા અને તેને યોગ્ય રીતે જાળવવા માટે કામ કરે. વધુમાં કમિશને સમજાવ્યું કે તમામ પ્રેસ સંસ્થાઓ સાથે યોગ્ય જોડાણ જાળવવા અને પ્રેસને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તેનો સામનો કરવા માટે યોગ્ય વ્યવસ્થાપન સંસ્થા જરૂરી છે. આમ 10 વર્ષ પછી નવેમ્બર 1966માં ભારતીય મીડિયા અને પ્રેસની યોગ્ય કામગીરી પર દેખરેખ રાખવા, રિપોર્ટિંગની ગુણવત્તા ચકાસવા માટે જસ્ટિસ જે.આર. મુગુલકર હેઠળ પીસીઆઈ અથવા પ્રેસ કમિશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી. પીસીઆઈનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે પ્રેસ અને મીડિયા કોઈ પણ પ્રભાવ અથવા બાહ્ય પરિબળોથી પ્રભાવિત ન થાય. 4 જુલાઈના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થયા પછી તેણે 16મી નવેમ્બરથી કામ કરવાનું શરૂ કર્યું. ત્યારથી 16 નવેમ્બરે નેશનલ પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવે છે.
દેવ દિવાળી નિમિત્તે કુંભ ગ્રુપ દ્વારા પાવન દશાશ્વમેઘ ઘાટ પર સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મંદિરના પ્રાંગણમાં કુંભ ગ્રુપના સભ્યો દ્વારા 1151 જેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા, જેનાથી વાતાવરણ દૈદીપ્યમાન અને નયનરમ્ય બન્યું હતું અને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયો હતો. આ પ્રસંગે આવતા વર્ષે પણ આવી જ રીતે આનાથી પણ સુંદર અને ભવ્ય આયોજન કુંભ ગ્રુપ દ્વારા કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મુક્તિનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ગાયત્રી શક્તિપીઠ સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તેમજ ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર દ્વારા 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દેવપૂજન સાથે વિવિધ સંસ્કારોનું આયોજન મુક્તિનગર કોમન પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં બોરસદના પ્રજ્ઞાપુરી જ્યોતિબેન સંગીત સાથે યુગ ઋષિની અમૃતવાણીનું રસપાન કરાવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના સભ્યો સહિત ભરૂચની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. ભરૂચ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા, સંજય વસાવા, રમેશ રાઠોડ સહિતના ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના મસીહા ધરતી અંબા જે અંગ્રેજો સામે લડત લડીને આ દેશનું ખનિજ અને પ્રકૃતિને ધરતીની રક્ષા કરનાર એવા ધરતી અંબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આજે આદિવાસી સમાજની ઓફિસ પર તમામ આદિવાસી સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા છે અને 150મી જન્મજયંતિ એમની આજે ભરૂચ આદિવાસી સમાજ પર ઉજવણી કરવામાં આવી છે. એ બદલ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે તમામ ટ્રસ્ટીઓ, આદિવાસી સમાજના આગેવાનશ્રીઓને હું આભાર માનું છું. ભરૂચના લિંક રોડ પર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે દેવ દિવાળીના પાવન અવસરે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્તિકી પૂર્ણિમાના દેવ દિવાળી પર્વે નારાયણ બાપુના આશ્રમ ખાતે અન્નકૂટ મહોત્સવ દરમિયાન બાપુને વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અન્નકૂટના દર્શનનો લાહવો લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ ભક્તો માટે આયોજન કરવામાં આવ્યું હતું. ડાકોર તથા ફાગવેલ પગપાળા યાત્રાળુ બહુ મોટી સંખ્યામાં જતા હોય છે અને આ યાત્રાળુઓ રાજપીપળા અને સુરતથી આવતા હોય છે. આ પગપાળા યાત્રાળુઓને વડોદરા એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા મિનરલ પાણીની બોટલ અને કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ યાત્રાળુઓનો લાભ લીધો હતો, જેમાં વડોદરા દ્વારા એકતા એ જ લક્ષ્ય સંગઠનના તમામ કાર્યકર્તાઓ ખડે પગે ઊભા રહી સેવા કરી હતી. આ સંગઠન હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને ખાસ કરીને હિન્દુઓના તહેવારોમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ ગુજરાતમાં બધી જગ્યાએ ચાલુ જ હોય છે. યાત્રિકો દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને સેવાને બિરદાવવામાં આવી હતી. આપના ટીવી સ્ક્રીન પર દેખાતી તસવીર ફેનિલ તારક કુમાર પઢિયાની છે. તેઓ 2 દિવસ પૂર્વે ભુલાવના શુરભી બંગલોઝ પાસે આવેલ શિલ્પી રેસિડેન્સી ખાતેથી ગુમ થયેલ છે. તેઓ અંગે જે કોઈને માહિતી હોય તો મોબાઈલ નંબર 9033716091 અથવા 75 675 75 568 પર સંપર્ક કરવા વિનંતી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાગરામાં ચોર ટોળકી સક્રિય, પોસ્ટ ઓફિસની તિજોરી તૂટી. શુક્રતીર્થમાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા 3 પૈકી એકની શોધખોળ હજુ ચાલુ. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાની કડક કાર્યવાહીની માંગ. શુક્રતીર્થમાં નર્મદા નદીમાં 2 દિવસમાં 4 વ્યક્તિઓના ડૂબી જવાના બનાવમાં માછીમાર સમાજના કમલેશ મડીવાલાની મુખ્યમંત્રીને રજૂઆત. મૃતકોના પરિવારજનોને 50 લાખનું વળતર ચૂકવવા માંગ. જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગ. ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત કરી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું 29મું ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને કેવડિયાને તેની રાજધાની બનાવીશું. ચૈતર વસાવા. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 અંતર્ગત જિલ્લાની તમામ હોસ્પિટલો અને ક્લિનિક માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.